ઊંઝા એપીએમસીમાં મિલાવટખોરો વિરુદ્ધ પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે મોટો આરોપ લગાવતા નિવેદન આપ્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણી દરમિયાન મતદાન માટે આવેલા એનએલ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરી અને કહ્યું કે જીરું, વરિયાળી સહિતના ખાદ્ય પદાર્થોમાં મિલાવટખોરો બેફામ બન્યા છે। કડક સજા થતી ન હોવાથી આવા મિલાવટખોરો બેફામ બન્યા છે અને એટલું જ નહીં, અધિકારી રાજના લીધે જ મિલાવટખોરો બેફામ બન્યા હોવાની વાત તેમણે કરી। સાથે પણ કહ્યું, અમે અગાઉ મિલાવટખોરો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરી છે, પરંતુ હવે અધિકારીઓ મળેલા છે તેના કારણે ઊંઝામાં મિલાવટખોરી વધી છે। એપીએમસીના ચેરમેને પણ આવા મિલાવટખોરો સામે સરકારમાં રજૂઆત કરવી જોઈએ। ખાસ કરીને ઊંઝામાં જે રીતે નકલી જીરાને લઈને આપણે સવાલ ઊભા હતા, શું કહેશું? એ વિષય છે ને અત્યારે કહેવા જેવો નથી। બાકી તમે અઠવાડિયા પછી આવજો, ડેટા વાઇઝ હું તમને બધું આપીશ। આપણે ક્યાંક માંગણી પણ કરી છે કે આની હા, કારણ કે આ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ વસ્તુ છે। આરોગ્ય જોડે ચેડા કરવા અને જો કેપીએમસી ઓકવાળા કાંદા કરતા હોય તો ચલાવી દેવાના। ઇન્સ્પેક્ટર શેના માટે છે? આ બધું સંશોધન કરી પકડવા માટે છે। અને સરકાર શેના માટે છે? સરકારે આરોગ્યના સાથે ચેડો થતો હોય તો સરકારે આટલા બધા પકડ્યા, પેપરો મોટા હેડિંગે આવે કે આટલા લાખનો માલ પકડ્યો। કોઈ માલ નાશ થયો હોય એવો એક દાખલો બતાવો, એક થયો હોય, કોઈને સજા થઈ હોય તો બતાવો। આ તો નાટક જ છે અને ભ્રષ્ટાચારનો ગંગા છે। એટલે એમાં વધુ કહેવું હોય તો પછી ડેટા વાઇઝ હું પછી કહીશ। જે રીતે ઊંઝામાં નકલી જીરાનો કારોબાર થઈ રહ્યો છે, આને લઈને સવાલ પણ ઉઠાશે। આપની શું માંગ છે, શું થવું જોઈએ? અરે ભાઈ, મારી વખતે ઇન્સ્પેક્ટરો પકડી લાવતા કલરવાળી 2000 વરિયાળી કુટીવાળી હતી, જીરા અને લાયસન્સો સસ્પેન્ડ કરી દેવામાં આવતો હતો। કડકાઈ થાય તો આ બધું અટકી જાય। આ નકલીનો કારોબાર બંધ થાય એ માટે શું પગલાં લેવા જોઈએ ખરેખર? એ તો ચેરમેને ઇન્સ્પેક્ટર દ્વારા કડક સૂચના આપવી પડે અને એ પકડે અને જો સરકાર તો હોય તો પોતાના 2 માણસો પંચમાં મૂકવા જોઈએ, જેથી કોઈ સજા થાય તો બીજી વખત કોઈ કરે નહીં, હિંમત કરે નહીં। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ક્યાંક ક્યાંક નિષ્ફળ છે એવું લાગી રહ્યું છે આપ મને? બિલકુલ। એ જો ભરેલા ના હોત તો સજા ના થઈ હોત। માલ કયો ગયો નષ્ટ કર્યો હોય તો એક દાખલો તો બતાવો। આરોગ્ય સાથે કેટલી ચેડા થઈ રહી, શું માનો આપ? આ બધું આજ સુધી બધું એ જ ચાલ્યું છે। કોઈને સજા થઈ નથી, કોઈ માલ નાશ થયો નથી, પછી શું જુઓ?